વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવો પાઠ શરૂ કરવાનો છે. ચેપ્ટર નંબર 13 ગતિવાદ, અથવા તો આ ગતિવાદ છે એ વાયુનો છે, એટલે ચેપ્ટરનું નામ એવું પણ હોઈ શકે કે વાયુનો ગતિવાદ. બરાબર. પ્રસ્તાવનાની અંદર આપણને વાત કરી છે કે વાયુ છે, આપણે વાયુની ગતિ એક જ બાકી રહી ગઈ છે, કારણ કે આપણે ઘન પદાર્થની ગતિ અને પ્રવાહી પદાર્થની ગતિ બંને ભણી ગઈ. બરાબર. એટલે હવે એક જ ગતિ જોવાની રહી છે, એ કઈ છે? વાયુની. બરાબર. તો જુદા જુદા વૈજ્ઞાનિકોએ આનું સંશોધન કરતા ગયા ને એમ એની થિયરી આપતા ગયા, એને ગતિવાદ કહેવાય કે વાયુનો ગતિવાદ. મેક્સવેલ, બોયલ્સ, ચાર્લ્સ વૈજ્ઞાનિકોએ જુદી જુદી સમજૂતી આપીને વાયુનો ગતિવાદ રજૂ કર્યો છે. બરાબર. કે વાયુના અણુઓ અને પરમાણુ, ખાસ તો કે વાયુ એની ગતિ છે એ જોવાની છે આપણે. હવે તમારે જે પ્રસ્તાવના પછીનો ટોપિક છે દ્રવ્યનું આણ્વીય રૂપ, એ ટોપિક આપણે નથી સિલેબસમાં, એટલે એની પછીનો ટોપિક જે છે એ આપણે જોવાનો છે, જે છે 13.3 વાયુની વર્તણૂક. જો આપણે આગલા ચેપ્ટરમાં જ જોઈ ગયા છે આદર્શ વાયુ સમીકરણ, એ ફરતી તારવવાનું છે આ ટોપિકની અંદર, પણ થોડાક જુદા સ્વરૂપે છે. બરાબર. તો પહેલી વસ્તુ એ કે વાયુ છે એના અણુઓ એકબીજાથી સ્વતંત્ર હોય. વાયુના અણુઓ વચ્ચે લાગતો આંતરાણવીય બળ ખૂબ જ ઓછું હોય, એટલે કે એના દરેક અણુ સ્વતંત્ર છે, એટલે કે એની ગતિ રેખીય ગણી શકાય. એક અણુ છે એ બીજા અણુ ઉપર કોઈ અસર કરતો નથી, એટલે કે કોઈ પણ પ્રકારનું બળ લગાડતો નથી. જ્યારે બે અણુઓ વચ્ચે સંઘાત થાય, એટલે કે બંને અણુઓ એકબીજાની ખૂબ નજીક આવે, ત્યારે જ આ આંતરાણવીય બળ લાગતું હોય. બાકી દરેક અણુ છે એ સ્વતંત્ર છે, એક અણુ બીજા અણુ ઉપર બળ લગાડતો નથી. એટલે આપણે એમ કહી શકીએ કે વાયુઓ છે એની અણુઓની ગતિ છે એ રેખીય ગતિ કહી શકાય. બરાબર. આટલા માટે જ પ્રવાહી અને ઘન કરતા વાયુની વર્તણૂક સમજવી સહેલી થઈ જાય, કારણ કે એના અણુઓ છે એ કેવા છે? એકબીજાથી સ્વતંત્ર છે. બરાબર. તો આપણે જોયું હતું એ પ્રમાણે, આપણે આગલા પાઠમાં જોયું હતું કે આપણી પાસે વાયુનું સમીકરણ શું હતું? તો આપણે આવું લખ્યું હતું PV બરાબર μRT. બરાબર. પણ આપણે આ સમીકરણ લખ્યું હતું ક્યાંથી? તો કે બે નિયમોને ભેગા કર્યા હતા. એક બોયલનો નિયમ હતો કે P ચલે છે T, અને એકમાં આપણે એવું કીધું હતું કે V ચલે છે T. આ બે ભેગા કરી દીધા. બરાબર. એટલે એના ઉપરથી આપણે એવું કીધું હતું કે, અથવા તો આપણે આનું આવું કીધું હતું P ચલે છે વર્ગ V અને V ચલે છે T. બરાબર. આ બોયલનો નિયમ હતો, ના ચાર્લ્સનો નિયમ હતો. આ બે નિયમોને આપણે ભેગા કર્યા. આ બંનેને ભેગા કર્યા એટલે આપણી પાસે શું આવ્યું? તો કે PV બરાબર μRT. પણ હકીકતે આ સમીકરણમાં આપણે આવું કહી શકીએ કે PV આ μR અચળ મૂકો તો આપણે, પણ હવે μR અચળ નથી મૂકવાનો, આપણે એની જગ્યાએ K અચળ લઈએ. PV બરાબર શું થશે? KT. પણ જ્યાં K આ અચળાંક છે એ અચળ છે, એ કોના ઉપર આધાર રાખે છે? તો કે K છે એ વાયુના અણુની સંખ્યા પર આધાર રાખે છે. સમપ્રમાણમાં હોય. તો આપણે એમ કહી શકીએ કે K ચલે છે વાયુની અણુની સંખ્યા, જેને આપણે દર્શાવશું n વડે, એટલે K ચલે છે n. જો અહીંયા સમપ્રમાણતા કાઢવી છે તો અચળાંક મૂકવો પડે KBN, જ્યાં KB ને બોલ્ટ્ઝમેન અચળાંક કહે છે. તો આ સમીકરણ ઉપરથી જો આપણે અહીં મૂકીએ, K ની વેલ્યુ મૂકી દઈએ અહીંયા, તો આ સમીકરણ ઉપરથી શું થઈ જશે? PV K ની જગ્યાએ
છે મૂકવાનું kb ઇન્ટુ n ઇન્ટુ t, અથવા તો આને આપણે લખીએ કે pv ઇઝ ઇક્વલ ટુ n kbt. મેં ખાલી ક્રમ બોલ્યો છે, n પહેલા લખ્યો છે kb પછી લખ્યો છે. તો આ સમીકરણ છે pv બરાબર n kbt વાળું. હવે અહીંયાથી જોઈએ આપણે તો આ સમીકરણને હું આવી રીતે લખી શકું, આના ઉપરથી p1 v1 બરાબર n1 kbt kb t1, અને આમે લખ્યું કે p2 v2 બરાબર n2 kb t2. kb ને સૂત્રનો કરતા બનાવો તો શું આવે સમીકરણ? p1 v1 આ n1 છેદમાં આવ્યો છે, t1 એ છેદમાં આવ્યો છે, તો શું થશે? kb બરાબર p1 v1 ના છેદમાં n1 t1. જો આમાંથી ગયો તો શું થાય? p2 v2 છેદમાં શું આવે? n2 t2. તો p2 v2 ના છેદમાં n2 t2 ની બે બરાબર શું થાય? kb. બંને સમીકરણ ઉપરથી આપણે કહી શકીએ kb બરાબર શું આવે? b. પહેલામાં kb બરાબર શું આવે? p1 v1 ના છેદમાં n1 t1. બીજામાં શું આવે? p2 v2 આ છેદમાં આવશે n2 t2, બે બરાબર kb થશે. તો આ સમીકરણ ઉપરથી આપણે શું કહી શકીએ કે જો p1 બરાબર p2 હોય, t1 બરાબર t2 હોય અને v1 બરાબર v2 હોય, એટલે કે દબાણ, તાપમાન અને કદ એક સરખા હોય, તો n1 બરાબર n2 મળે. તો n1 બરાબર n2 મળે, જેને એવોગેડ્રો અધિકતર કહેવામાં આવે છે. જો દબાણ કોઈ પણ વાયુ, બે વાયુ છે, એના દબાણ, તાપમાન અને કદ સમાન હોય તો બંને વાયુમાં અણુઓની સંખ્યા સમાન મળે, જેને શું કહેવામાં આવે છે? એવોગેડ્રો અધિકતર કહેવામાં આવે. ને એ સંખ્યા કેટલી હોય? n1 બરાબર n2 બરાબર જેને n a કહેશું, કેટલી મળે છે? તો કે 6.02 અથવા 23 લખો, આગળ એક લખો તો ગુણ્યા 1023 ઘાત જેટલા અણુઓ હોય, જેને એવોગેડ્રો અંક કહેવામાં આવે. આને શું કહેવામાં આવશે? એવોગેડ્રો અંક કહેવામાં આવે. હવે આપણે અહીંયાથી જોશું કે આ દબાણ, તાપમાન અને કદ સરખા એટલે શું? તો કે સમાન તાપમાન, દબાણ, તો કે દબાણ બધી કેટલું લેવાનું? તો કે 1 atm જેટલું. બરાબર. તાપમાન કેટલું? તો કે 273 કેલ્વિન જેટલું. અને ત્યારે કદ કેટલું? 22.4 લિટર. આટલું કદ છે. આ સ્ટાન્ડર્ડ માપ છે. STP એ તમે બોલો છો ને? STP એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. ટેમ્પરેચર કેટલું? તો કે 273, અને દબાણ કેટલું હોય? 1 atm જેટલું, એટલે કે એક વાતાવરણ દબાણ જેટલું હોય. અને જો વાયુનું કદ 22.4 લિટર હશે તો અણુઓની સંખ્યા કેટલી જોવા મળે કોઈ પણ વાયુમાં? 6.023 ગુણ્યા 1023 ઘાત જેટલી જોવા મળે. હવે આપણે કીધું છે કે આ દબાણ અને તાપમાન વાયુનો જથ્થો છે. STP એ વાયુનો જથ્થો અથવા એનું દ્રવ્યમાન કેટલું હોય? 1 મોલ જેટલું હોય. આનો અર્થ કેવો થયો કે 1 મોલ વાયુનો જથ્થો હોય ત્યારે સંખ્યા, અણુઓની સંખ્યા કેટલી હશે? એવોગેડ્રો અંક છે. કારણ કે આપણે કીધું કે STP એ વાયુનો જથ્થો કેટલો? 1 મોલ હોય. ને આપણે ત્યારે કીધું કે જો એ હશે ત્યારે અણુઓની સંખ્યા કેટલી હશે? 1 મોલ જેટલી. તો અહીંયાથી આપણે ત્રિરાશિ મૂકીએ કે આપણી પાસે જથ્થો છે, સોરી, વાયુ અણુની સંખ્યા
કેટલી છે n a જેટલી, ત્યારે વાયુનો જથ્થો અથવા તો દ્રવ્યમાન કેટલું છે તો કે 1 મોલ જેટલું. તો જો અણુની સંખ્યા n હોય તો કેટલી વાયુનો જથ્થો કેટલો, જેને આપણે મ્યુ વડે દર્શાવીએ છીએ મોલમાં, તો મ્યુ બરાબર શું થશે n ગુણ્યા 1 એટલે n છેદમાં n a, એટલે મ્યુ બરાબર શું થાય n upon n a. તો n ને સૂત્રનો કરતા બનાવો તો n બરાબર શું થાય મ્યુ n, n બરાબર શું થશે મ્યુ n. હવે આપણે n બરાબર મ્યુ n ને આ સમીકરણમાં મૂકી દઈએ pv બરાબર kbt માં, તો આપણે કહીશું કે સમીકરણ 1 માં આ કિંમત મૂકીએ તો શું થશે pv બરાબર n કેપિટલ છે એની જગ્યાએ આપણે મૂકવાનું છે મ્યુ ઇન્ટુ n, એટલે મ્યુ ઇન્ટુ n ઇન્ટુ kb અને ઇન્ટુ t, kb અને t એકદમ n ની જગ્યાએ શું મૂક્યું મ્યુ n. તો આ n a અને kb આ બે અચળાંક છે, તો એના બરાબર આપણે r લઈએ છીએ, એટલે સમીકરણ આપણું આવું આવ્યું જો આગલા ચેપ્ટરમાં મૂક્યું હતું આપણે pv બરાબર મ્યુ r t. તો અહીં આ રીતે આવ્યું છે, જ્યાં r બરાબર શું થશે તો કે n a ઇન્ટુ kb, એટલે આપણે r નું મૂલ્ય કેટલું લીધું હતું આગલા ચેપ્ટરમાં 8.314 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ લીધું હતું, બરાબર જે એ છે. તો r નું મૂલ્ય થશે આપણી પાસે, તો આ સમીકરણ આવી રીતે આવ્યું હતું, તો આપણે આને આવી રીતે લખી શકીએ. હવે આપણે બીજી રીતે લખી શકીએ, જો હજી બીજી વસ્તુ એક કહેવાય છે કે વાયુનો જથ્થો 1 મોલ છે, આપણે અહીંયા મોલમાં દર્શાવ્યો વાયુનો જથ્થો, જો ગ્રામમાં દર્શાવવો હોય તો એવું કહેવામાં આવે છે કે STP એ વાયુનું દ્રવ્યમાન કેટલું હોય, તો કે વાયુનું દ્રવ્યમાન એના અણુભાર જેટલું, જેને આપણે MO વડે દર્શાવશું, પણ એકમ કેવો હશે તો કે ગ્રામ. દરેક STP એ વાયુનું દ્રવ્યમાન કેટલું હશે તો કે એના અણુભાર જેટલું, પણ કેમાં એકમ કેમાં તો કે ગ્રામમાં આટલું હશે, બરાબર. તો કે એના ઉપરથી ને આપણે કહી શકીએ કે જો અણુની સંખ્યા હવે આપણે એમ કહીશું n હશે તો વાયુનો જથ્થો 1 મોલની જગ્યાએ કેટલો લેશે એના અણુભાર જેટલો લેશે. અથવા તો આપણે અહીંયાથી એમ કહી શકીએ કે જો દ્રવ્યમાન મોલમાં હું એમ કહું કે 1 મોલ છે, અથવા તો અહીંયાથી આપણે એમ કહીએ કે દ્રવ્યમાન કેમાં ગ્રામમાં કેટલું હોય તો કે અણુભાર જેટલું હોય. અણુભારને આપણે કોના વડે દર્શાવ્યો છે m0 જેટલું હોય, ત્યારે દ્રવ્યમાન મોલમાં કેટલું હોય 1 મોલ જેટલું. જો અહીં STP એ વાયુનું દ્રવ્યમાન આપણે કેટલું કીધું તો STP એ વાયુનું દ્રવ્યમાન 1 મોલ જેટલું હોય, એટલે તમે 1 મોલ બરાબર કેટલું લઈ શકો અણુભાર ગુણ્યા એટલું વજન ગ્રામમાં લઈ શકો. તો આપણે અહીંયાથી કહીશું કે જો દ્રવ્યમાન m હોય તો એ કેટલા મોલ કહેવાય, તો આપણે એમ લખી શકીએ કે મ્યુ બરાબર m ગુણ્યા 1 એટલે m છેદમાં m0. તો મ્યુ બરાબર શું થશે m upon m0 લખી લખશો. તો આના ઉપરથી નહીં તમે કહી શકશો pv બરાબર આપણી પાસે સમીકરણ છે મ્યુ r t, તો pv મ્યુ ની જગ્યાએ મૂકી દો m/m0 rt p, આ v આ બાજુ આવશે અહીંયા, તો આને આમ લખી શકાય m ના છેદમાં v, જે 1 ના છેદમાં m0 તો બાકી છે, અને r t v ને ખાલી આપણે આ બાજુ લઈ ગયા છીએ, m ના છેદમાં v દળના છેદમાં કદ, તો શું કહેવાય એની ઘનતા ρ
ઉપર વધશે આનું રો થશે RT અને છેદમાં વધશે M0, બરાબર. તો દબાણને તમે આવી રીતે કહી શકો કે રો RT ના છેદમાં M0, બરાબર. પણ આપણે આ મેન વસ્તુ એ જ કહેવાની છે, આપણું સમીકરણ આ છે PV બરાબર mu RT. એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે જે વાયુઓ આ સમીકરણનું દરેક દબાણ અને તાપમાન માટે, દરેક PV અને T ના મૂલ્ય માટે આ સમીકરણનું પાલન કરતા હોય એવા વાયુને આપણે કેવું કહેશું? આદર્શ વાયુ કહેશું, બરાબર. તો જો આપણે આદર્શ વાયુ માટેનું સમીકરણ કીધું છે, હવે આપણને આલેખ આપ્યો છે, આલેખ કીધો છે, તો કે આપણને આલેખ દર્શાવવામાં આવ્યો છે એ કોનો કીધો છે? કે R વિરુદ્ધ દબાણ, અહીંયા R લીધું છે. R બરાબર થાય શું આમાંથી સમીકરણમાંથી? PV ના છેદમાં mu T. એટલે તમારે અહીંયા મુખમાં એમ લખ્યું છે PV ના છેદમાં mu T. એટલે PV ના છેદમાં mu T બરાબર R જ છે. R નું મૂલ્ય તો આપણે કેટલું કહી દીધું? 8.314 તો અચળ છે દરેક વાયુ માટે. તો જુદા જુદા દબાણે તમે R નું મૂલ્ય ગમે એટલું લ્યો તો R નું મૂલ્ય આવું કેવું જોઈએ? અચળ જ, એટલું એટલું જ રહેવું જોઈએ, 8.314. પણ આવું કોના માટે થાય? તો કે આદર્શ વાયુ માટે થાય. જો તમે બીજા કોઈ વાયુ માટે આ ગ્રાફ ડ્રો કરો તો એ આવો મળે છે, કે આવા જુદા જુદા ગ્રાફ મળે છે. તો કે આ જુદા જુદા તાપમાન છે, આ T1 તાપમાન છે, આ T2 તાપમાન છે, આ T3 તાપમાન મળે છે. આ T1 તાપમાન સૌથી મોટું તાપમાન છે, T2 એનાથી નાનું છે, T3 એનાથી નાનું છે. તો આના ઉપરથી આપણને ખબર પડે છે શું કે જેમ તાપમાન વધારે છે એમાં ગ્રાફ છે આ આદર્શ વાયુનો ગ્રાફ કહેવાય. આદર્શ વાયુ હોય તો R હંમેશા કેવો મળે? અચળ. પણ આપણે અન્ય વાયુઓ માટે જોઈએ તો આવો મળે છે ગ્રાફ. પ્રાયોગિક રીતે આપણે પ્રયોગ કરી અને આપણે R નું મૂલ્ય લઈએ, PV બાય mu T નું મૂલ્ય જુદા જુદા દબાણ માટે લઈએ તો આપણને આવું મળે છે. તો કે એવું મળે છે, એવું દર્શાવે છે કે વાયુ હકીકતે આદર્શ વાયુ તરીકે વર્તતો નથી. કોઈ પણ વાયુ આદર્શ વાયુ ન જ હોય, બરાબર. કોઈ પણ વાયુ આદર્શ વાયુ છે નહીં, આ તો માત્ર કલ્પના છે. તો એટલે પ્રાયોગિક છે એ આનાથી અલગ આવે છે. પણ જેમ આપણે નજીક આદર્શ વાયુની નજીક લઈ જવું હોય તો આ ગ્રાફ પરથી આપણે સમજી શકીએ કે જેમ તાપમાન છે એ વધુ હશે, T1 જો આદર્શ વાયુના ગ્રાફની નજીક છે, જ્યારે આ તો ખૂબ દૂર મળે છે એનાથી, તો એનો મતલબ એમ કે તાપમાન વધુ હોય તો શું થશે કે વાયુ છે આદર્શ વાયુની નજીક મળશે. હવે તમને આ બેને ગ્રાફ આપ્યા છે, બોયલનો ગ્રાફ અને ચાર્લ્સના નિયમનો ગ્રાફ છે, એ વિશે જો તમારી બુકમાં આપ્યા છે બંને. પહેલા કોમાં આપ્યો છે? P વિરુદ્ધ V નો આલેખ આપ્યો છે, આવી રીતે આપ્યો છે તમને. P વિરુદ્ધ V નો આલેખ આપેલો છે. તો ઈ આલેખમાં તમે જોશો તો તમને અહીંયાથી આમ ગ્રાફ મળે છે. આવા બે ગ્રાફ છે, આમ અને એક ત્રીજો ગ્રાફ છે એ આમ છે. હવે એની બાજુમાં એક ડોટેડ લાઈન છે આવી રીતે, આવી રીતે. પછી અહીંયા બે મળે છે. હવે જો તમને અહીંયા કીધું છે આ તાપમાન T1 છે, અહીંયા મેળવ્યું છે આ ઉપરની લાઈન T2 ની છે, આ T3 ની છે, આ ડાર્ક લાઈન છે એ આ T1 ની છે, પછી અહીંયા T2 અને T3 ની છે, આ પેલી લાઈન T2 ની છે ને આ T3 ની છે. અહીંયાની જેમ જ છે. શું છે? T1 તાપમાન મોટું છે, T2 નાનું છે, T3 એનાથી નાનું છે. તો આ જે ડોટેડ લાઈન મેળવી છે એ શું બતાવે છે? તો કે આ સૈદ્ધાંતિક આલેખ છે. સૈદ્ધાંતિક આલેખ છે. અને આ ડાર્ક લાઈન છે એ શું બતાવે છે? તો કે પ્રાયોગિક. આ બેનો મતલબ શું થયો? સૈદ્ધાંતિક ને પ્રાયોગિક નો. સૈદ્ધાંતિક આલેખ કોને કહેવાય? આપણી પાસે સૂત્ર છે P ચલે છે 1/v. બોયલનો અચળાંક ખબર છે, અથવા તો આ સૂત્રમાં તમે મૂકી દો PV બરાબર mu RT.
તમે જુદા જુદા દબાણના મૂલ્ય લઈ અને શું કરો, કદનું જુદું જુદું મૂલ્ય મેળવતા જાઓ. તાપમાન તો તમે કોઈ એક અચળ રાખ્યું જશે દરેક વખતે, એટલે તમને ગ્રાફ આવો મળશે. હવે એ જ વસ્તુ તમારે પ્રયોગ કરવાનો છે. એમાં તમે જે થિયરિકલી દબાણના મૂલ્ય લીધા હતા એ લેતા જવાના છે. એટલે તમને કોનું મળતું છે? કદનું મૂલ્ય. હવે પ્રાયોગિક રીતે મેળવી અને તમે ગણતરી કરીને લેવો, બેયના આલેખ દોર્યો છે. તો આ ગણતરી કરીને તમે જે આલેખ દોર્યો છે પ્રયોગ વિના, એને સિદ્ધાંતિક આલેખ કહેવાય, આ પ્રાયોગિક કહેવાય. બરાબર. તો આ તાપમાને જો આ બે આલેખ એકદમ એકબીજાની નજીક છે. અહીંયા શું થયું? T2 નો આલેખ આવો મેળવ્યો, તો સૈદ્ધાંતિક રીતે ગણતરી કરો તો આવો થઈશ ને પ્રાયોગિક વર્તણૂક જો કંઈક આવી ગઈ તો આ બે એકબીજાથી એકદમ અલગ છે. બરાબર. તો જે દર્શાવે છે કે શું થાય છે કે આ T2 ને T3 જે તાપમાન તમે ઓછા રાખ્યા ત્યારે આ બંને આલેખો એકબીજાથી જુદા મળે છે. એનો મતલબ એ આ સમીકરણનું પાલન કરતા નથી, એટલે ત્યારે એ આદર્શ વાયુ તરીકે નહીં બને. જેવું તાપમાન તમારું વધુ છે ત્યારે આ બંને એકબીજાની એકદમ નજીક આવે છે, એવું દર્શાવે છે કે આ વાયુ વધુ તાપમાને શું થાય છે? આદર્શ વાયુ તરીકે વર્તે છે. એવો જ આલેખ તમને પાછળ આપ્યો છે. ઈ કોનો આપ્યો છે? આનો આપ્યો છે, V અને T નો ચાર્લ્સના નિયમ. તો એની અંદર જોશો તો ત્યાંથી નહીં ખબર પડશે, આપણને કીધું છે. બરાબર. તો એમાં દબાણ છે એ તમને કીધું છે, જુદા જુદા દબાણ આવી રીતે છે. આ પહેલો આલેખ આવો છે, થોડોક અહીંયાથી દૂર છે આવી રીતે. આ કોનું છે? P1 નું છે. પછી બીજો દર્શાવ્યો છે એ આવી રીતે દર્શાવ્યો છે, અને ત્રીજો દર્શાવ્યો છે P3 નો, જે આવો છે. શું કીધું છે? દબાણમાં P1 દબાણ સૌથી મોટું છે, P2 દબાણ સૌથી ઓછું છે, અને P3 છે એનાથી નહીં ઓછું છે. બરાબર. તો કે આ આલેખ ઉપરથી શું ખબર પડશે કે તમારું દબાણ જે છે એ સૌથી ઓછું દબાણ હશે ત્યારે P3 આલેખ છે એમાં તમને જોવા મળશે કે આ વર્તણૂક છે એ એકદમ નજીક થાય છે અહીંયા. બરાબર. P1 માં જે ઘણો ગેપ છે, મેં અહીંયા ડ્રો કર્યો એની કરતા આવો છે. તો તમારું દબાણ જે ઓછું હશે ત્યારે તમારા આ બંને આલેખો, પ્રાયોગિક આલેખ અને સૈદ્ધાંતિક આલેખ ઓછા મળે છે. તો આ બે આલેખો સમજાવવા શું માંગે છે કે જેમ તમારું દબાણ ઓછું અને તાપમાન વધુ તેમ વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે. તાપમાન ઊંચું હોવું જોઈએ અને દબાણ ઓછું હોવું જોઈએ ત્યારે એ વાયુ છે એ શું થશે? આદર્શ વાયુ તરીકે વર્તતો હશે. બરાબર. હવે બીજી વાત એક અહીંયા જોજો કે તમને એક સમીકરણ અહીંયા આપણે PV બરાબર KBT વાળું સ્વરૂપ લઈએ હોય ને અહીંયાથી PV બરાબર શું કીધું? KT. બરાબર. પછી અહીંયા K નું મૂલ્ય મૂક્યું હતું અને ઉપરથી શું કીધું હતું? આ સમીકરણ ઉપરથી આપણે આવું કીધું PV બરાબર K ની જગ્યાએ શું હતું? NKBT. આવું સમીકરણ હતું. બરાબર. તો એના ઉપરથી આપણને કીધું છે, આગળ જોશું તો આપણે એવું કીધું છે. આમાં શું કહેવામાં આવ્યું છે? આ સમીકરણ હતું આપણી પાસે PV બરાબર પેલા KT હતું, KT ને લઈએ એટલે આપણી પાસે આવું આવ્યું NKBT. બરાબર. હવે આ V ને આ બાજુથી આવવા દઉં તો આને આમ થાય NKBT. V આ બાજુ એવો છેદમાં n ના છેદમાં V ને સ્મોલ n દર્શાવ્યો છે. સ્મોલ NKBT, જ્યાં સ્મોલ n શું બતાવે છે? તો કેપિટલ N ના છેદમાં V. કેપિટલ N શું બતાવતો હતો? અણુઓની સંખ્યા છેદમાં કદ. તો સ્મોલ n શું દર્શાવે? n શું દર્શાવતો હતો? અણુઓની સંખ્યા. V શું બતાવે છે? કદ. આને શું કહેવાય? સ્મોલ n. તો કે એને એમ કહેવાય એકમ કદ દીઠ, કદ છેદમાં છે એટલે એકમ કદ દીઠ અણુઓની સંખ્યા. હવે આપણને કીધું છે કે આપણી પાસે એક પાત્ર છે, એમાં જુદા જુદા વાયુઓ છે ભરેલા છે, વાયુઓનું મિશ્રણ છે.
ઘણા બધા વાયુ છે, પણ એ વાયુ કેવા છે તો કે અક્રિયાશીલ. અક્રિયાશીલ એટલે કે એક વાયુ બીજા વાયુ સાથે કોઈ આંતરક્રિયા કરતો હશે નહીં, એવા વાયુઓનું મિશ્રણ હશે. તો આપણે શું કહીશું કે એનું કુલ દબાણ, આપણે દબાણનું સૂત્ર અહીંયાથી કીયા P બરાબર mkBT છે, અથવા તો આપણે પાછા આવું હતું Pv બરાબર μRT. તો દરેક વાયુ માટે આને આમ કહેશું તો Pv બરાબર μRT ના છેદમાં V થશે. તો જો હું દરેકનું દબાણ કહીશ તો આમાં કેવું થશે? દરેક આવા ઘણા બધા વાયુ અક્રિયાશીલ વાયુ છે, જેમાં કોકનો જથ્થો μ1 મોલ છે, કોકનો μ2 છે, એવા n વાયુઓ છે જેનો જથ્થો છે. તો આનું સમીકરણ આવું થાય P1 μ1 RT V વત્તા μ2 RT V આવું થાય. તો દરેકનો જથ્થોનો સરવાળો છેદમાં μn RT ના છેદમાં V. તેનો મતલબ આ શું દર્શાવે છે તો કે આ પેલો કોઈ μ1 મોલનો વાયુ છે એનું દબાણ છે, આ કોનું છે? μ2 નું છે. તો ક્યાં સુધી થાય તમારી પાસે n વાયુ હોય તો n. તો આ દરેક વાયુનો શું થયો? સ્વતંત્ર વાયુનું આંશિક દબાણ કહેવાય. શા માટે સ્વતંત્ર છે? મેં તમને કીધું કેવા વાયુઓ છે? અક્રિયાશીલ છે, એટલે એ દરેકને એનું પોતાનું દબાણ હશે. તો એ દરેકના દબાણનો સરવાળો એ કુલ દબાણ થશે, બરાબર, જેને ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ કહે છે. શું કહેવા માંગે છે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ? કે જો તમારી પાસે અક્રિયાશીલ વાયુઓનું મિશ્રણ હોય તો એ પાત્રનું કુલ દબાણ દરેક વાયુના સ્વતંત્ર વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું હોય, જેને શું કહેવામાં આવે? ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ કહેવામાં આવે. બરાબર. તો આ આપણી થિયરી છે, બરાબર, જેના ઉપરથી હવે આપણે ઉદાહરણ ગણવાનું છે. ઉદાહરણ 13.1, 2 અને 3 આપણે નીકળી ગયા છે, એટલે ઉદાહરણ 13.4 એમાં કીધું છે એક પાત્રમાં બે અક્રિયાશીલ વાયુઓ રહેલા છે. વાયુઓ અક્રિયાશીલ છે, નિયોન અને ઓક્સિજન. તેમના આંશિક દબાણનો ગુણોત્તર 3:2 છે. દબાણનો ગુણોત્તર આપ્યો છે P1/P2. 1 એટલે યાદ રાખજો નિયોન વાયુ માટે છે, અને 2 એટલે ઓક્સિજન માટે લઈએ આપણે. ઓક્સિજન લેખો છો નિયોન અને ઓક્સિજન છે, એટલે 1 છે બતાવશે એ નિયોન નું બતાવશે, 2 છે એ ઓક્સિજન નું છે. કેટલું આપ્યું છે? 3:2 આપ્યું છે. તો આપણને પહેલું કીધું છે ઓક્સિજનના અણુની સંખ્યા, અને બીજું કીધું છે પાત્રમાં નિયોન અને ઓક્સિજનની ઘનતાનો ગુણોત્તર. પહેલા સંખ્યાનો ગુણોત્તર મેળવવાનો છે અને પછી ઘનતાનો ગુણોત્તર મેળવવાનો છે. હજી આપણને આગળ આપ્યું છે ઓક્સિજનનું દળ, નિયોનના પરમાણુનું દળ, એટલે m1 થશે. શું થશે? m1. નિયોનનું છે એ કેટલું છે? 20.2 યુનિટ. U એટલે એટોમિક માસ યુનિટ. એક એટોમિક માસ યુનિટ એટલે આપણે પ્રોટોનનું દળ લઈએ છીએ 1.67 ગુણ્યા 10⁻23 ઘાત. પ્રોટોનનું દળ આપણે લઈએ છીએ આપણે 27, સોરી, એટલે હવે 27 આ એક થાય, અને
બીજું દળ આપ્યું છે એ ઓક્સિજનનું આપ્યું છે. કેટલું આપ્યું છે ઓક્સિજનનું દળ? 32 U. બરાબર. પણ આપણે આને યુનિટમાં, આમાં આને એટોમિક માસ યુનિટ અથવા ખાલી યુનિટ એમ બોલાય. એટલે 1 યુનિટ બરાબર આટલું થાય. બરાબર. આ દ્રવ્યમાન છે પણ એ યુનિટમાં છે. હવે આંશિક દબાણનો ગુણોત્તર આપ્યો છે તમને, તો આપણે આંશિક દબાણનું સૂત્ર હમણાં જ જોયું. PV બરાબર μ RT ઉપરથી શું લીધું કે P બરાબર μ RT બાય V. બરાબર. જો એક જ પાત્રમાં ભર્યા છે તો બંનેનું કદ કેવું સરખું જ હોય. તાપમાન એ સરખા છે, એ જ તાપમાને કીધું છે. તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ જો P1 બરાબર P2 કરો, RT ને V સરખા છે તો શું આવે? μ1 બરાબર શું આવે? μ2 આવે. બરાબર. તો આના ઉપરથી μ1/μ2 કેટલું મળશે આપણને? 3/2. કારણ કે P1/P2 3/2 છે તો μ1/μ2 કેટલું આવે? 3. શા માટે? R, T અને P, V કેવા છે? સમાન છે. બરાબર. જો આપણે રકમમાં કીધું છે એક પાત્રમાં કીધું છે એટલે બે માટે કદ કેવું થઈ ગયું? એક સરખું થઈ ગયું. બરાબર. ત્યારે કીધું છે એટલે μ1/μ2 કેટલું આવશે? 3/2. પણ આપણે n1/n2 શોધવું છે. હવે આપણે μ નું સમીકરણ શું કહીએ છીએ? n/n. તો μ1 બરાબર શું થાય? n1/n. અને μ2 બરાબર શું થાય? n2/n. જો આ બેનો ગુણોત્તર લઈએ તો શું થાય? μ1/μ2. તો અહીંયા શું આવે? n1 ના છેદમાં n2. એને શું થઈ જાય? બેમાં કેન્સલ થઈ જાય. તો μ1/μ2 કેટલું છે? 3/2. તો n1/n2 કેટલું આવે? 3/2. બરાબર. હવે આપણને ઘનતાનો ગુણોત્તર પૂછ્યો છે ρ1/ρ2. હવે આપણને બીજું ખબર છે μ બરાબર આપણે આવું કહીએ છીએ m/m0. બરાબર. તો આપણે ઘનતાનો ગુણોત્તર શોધવો છે તો ρ1/ρ2 તો આવું થાય ρ બરાબર m/v. હું આમ કહું તો m1/v m2/v2. પણ આપણે હમણાં જ કીધું ને તમને એક જ પાત્રમાં છે તો v કેવો સમાન હોય તો v1 v2 તો કેન્સલ થઈ જાય. તો શું આવે? m1 ના છેદમાં m2. બરાબર. હવે અહીંયા શું આવે એનું કદ આપ્યું છે એ શું આપ્યું છે? એનો અણુભાર m01. આ ઓક્સિજનનો અણુભાર છે એટલે m02 આપ્યું છે. તો અહીંયાથી તમે m ને m2 ની અહીંયાથી m સૂત્રનો કરતા બનાવો તો m બરાબર શું થાય? μ * m0. અહીંયા મૂકી દો ρ1/ρ2. m1 મૂકવો છે તો શું મુકાય? μ1 * m01. અહીંયા મૂકવો છે તો μ2 * m02. μ1/μ2 તમને ખબર છે કેટલું છે? 3/2. m01 કેટલું છે? 20.2 અને 2 સોરી આ કેટલું છે? m02 32. જો તમે આનો જવાબ કરશો કેલ્ક્યુલેટરથી તો તમને કેટલો મળશે? તો કે 0.94. 947 છે. બરાબર. તો આ થઈ ગયું. હવે આપણે સ્વાધ્યાયના દાખલા જોવાના છે. સ્વાધ્યાયનો પહેલો દાખલો 13.1. એમાં કીધું છે H2 એ ઓક્સિજન વાયુ દ્વારા મોલર કદ અને ઘેરાયેલ વાસ્તવિક કદનો ગુણોત્તર શોધો. ઓક્સિજનના અણુનો વ્યાસ કેટલો છે? 3 એંગસ્ટ્રોમ આપ્યો છે. શું કીધું છે? H2 એ કીધું છે મોલર કદ. H2 એ મોલર કદ કેટલું હોય? આપણે જોઈ લીધું. કેટલું લીધું હતું? 22.4 લીટર. એટલે એમ કહેવાય 22.4 × 10⁻³ મીટર લીટરને મીટર ક્યુબમાં ફેરવો એટલે કેટલું કહેવાય?
1 લિટર બરાબર તમે લખી નાખજો 10⁻³ મીટર ઘન થાય, બરાબર. એટલે આપણે એને ફેરવવું છે અને ઘેરાયેલ પદ શોધવું છે. હવે વ્યાસ આપ્યો છે તમને d, 3 એંગસ્ટ્રોમ આપ્યો છે, તો ત્રિજ્યા કેટલી થશે? આની અડધી એટલે 1.5 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. STP એ અણુની સંખ્યા કેટલી છે? તો કે કેવો કેટલો અણુ છે? 6.023 ગુણ્યા 10⁻23 આપણે એમ કહીશું એક અણુનું કદ કેટલું હોય? તો કે 4/3 પાયના ઘન જેટલું. ત્રિજ્યા આપીશ ને, અણુની ત્રિજ્યા છે એની ઉપરથી એનું કદ મળે. અણુને આપણે ગોળો ધારીએ છીએ, તો આટલું આ એક અણુનું કદ થાય. તો n a જેટલા અણુ છે માટે કદ એટલે એ જે કુલ કદ થયું આખે આખું કદ જેને ઘેરાયેલું કદ કહેશું. v બરાબર કેટલું થશે? 4/3 પાયનો ઘન ગુણ્યા n. આમાં કિંમત મૂકશું તો 4/3 પાઈની કિંમત 3.14, r નો ઘન એટલે 1.5 ગુણ્યા 10⁻10. r કેટલું છે? 1.5 ગુણ્યા 10⁻10 અને એનો ઘન એટલે 6.023. એને કેટલું છે? 6.023 ગુણ્યા 10⁻23. બરાબર. જો આનું કેલ્ક્યુલેશન આપણે કરશું તો આપણને કદ કેટલું મળે છે? તો આપણને કીધું છે કે ઈ કદ આપણને મળશે, ઈ તમે આ કરશો એટલે 85.104, બરાબર. અને એને ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે? આ 30 - 30 અને આ 23 એટલે કેટલી વધે? 10⁻7 વધે. આ -30 એમાંથી 23 જાય એટલે કેટલી વધશે? -7. અથવા આને આમ ફેરવો તો 8.5104 ગુણ્યા 10⁻6 થાય મીટર ક્યુબ. અથવા તમે આને કેટલું લઈ શકો? તો કે 8.51 લઈ શકો. આપણને ગુણોત્તર પૂછ્યો છે, બરાબર. આને v કહી દો, આ મોલર પદ છે એને. તો આ ઘેરાયેલ પદ છે એને આપણે મૂકી દઈએ v ડેશ. v ડેશ શું દર્શાવે છે? ઘેરાયેલ પદ. આપણે આ બેનું ગુણોત્તર લેવાનો છે. તો મોલર કદના છેદમાં ઘેરાયેલ કદ આ કેટલું આપ્યું છે? 22.4 ગુણ્યા 10⁻3. અને આ છે એ આપણને મેળવ્યું. કેટલું મેળવ્યું? તો કે 8.51. ખાલી લખશો તોય આવશે ગુણ્યા 10⁻6. તો આ તમને લગભગ મળશે. એ કેલ્સીથી કરશો એટલે 0.3799 ગુણ્યા 10 ની કેટલી વધે? તો કે આપણે ઊંધું લીધું છે. v/v ડેશ લઈ આવી તો v/v ડેશ v/v લીધું છે. કેટલું છે? 8.51 ગુણ્યા 10⁻6 ના છેદમાં 22.4 ગુણ્યા 10⁻3. તો તમને આટલું મળશે. 0.-3 કેન્સલ થાય કેટલી વધશે? -3. હજી એક હું આમ ફેરવો તો 3.799 ગુણ્યા 10⁻4 અથવા આને 3.8 લખાય ગુણ્યા 10⁻4 કે 4 ગુણ્યા 10⁻4. જો આ ઉદાહરણ પરથી આપણને શું સમજવા મળે છે? શું કીધું? આ આપણે આ કદ લઈએ, આ બેનો ગુણોત્તર જો બહુ ફેરફાર છે. તમે જે ઘેરાયેલું કદ કીધું એ કેટલું બધું નાનું આવ્યું. 4 ગુણ્યા 10⁻4 જેટલું નાનું આવ્યું. શા માટે આટલું ઘેરાયેલું કદ નાનું આવ્યું છે? એ બધા અણુઓ આમ નજીક ગોઠવાય આવા 6.023 ગુણ્યા 10 અને ઈ જે કદ બને ને એ લઈ આવ્યા આપણે. ઈ કદ કેટલું આવ્યું? 8.51 ગુણ્યા 10⁻6. પ્રાયોગિક રીતે માપ્યું ત્યારે કેટલું મળ્યું આપણને? 22.4 ગુણ્યા 10⁻3.
બરાબર. તો આ એની કરતા તો આ ઘણું નાનું કહેવાય ને. 10 ની -6 છે. જો 1000 નો ફેર થઈ ગયો. 10 ની -3. શા માટે એવું છે? તમે કદ આવી રીતે માપીશ, પણ હકીકતે વાયુમાં આવું ન હોય. વાયુના અણુઓ તો કેવા હોય? છૂટા છૂટા હોય. એટલે કદ કેટલું મળે? આટલું મોટું મળે છે, 22.4. બરાબર. તો આપણો 13.1. આ અત્યારે આપણા લેક્ચર અહીંયા પૂરો કરીએ. હજી સ્વાધ્યાયના આપણે આગળના દાખલાઓ અહીંયાથી જોવાના છે, જે આ થિયરી ઉપર જ છે. બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ ઉદાહરણો જોશું.